વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 પ્રકરણ 1 ગણ વિશે વાત કરીશું. ગણ સૌપ્રથમ કહીએ, ગણના આપણે અંગ્રેજીમાં સેટ કહીએ છીએ. સેટ શબ્દથી તો આપણે બધા પરિચિત છીએ જ. સોફા સેટ, ડાઇનિંગ સેટ, ડિનર સેટ વગેરે વગેરે શબ્દો આવતા હોય છે. હવે વાત કરું ગણિતની અંદર સૌપ્રથમ ગણના બાબતમાં, તો ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. અવ્યાખ્યાયિત પદ છે એટલે એની કોઈ વ્યાખ્યા નથી હોતી. ગણિતની અંદર મૂળભૂત રીતે વાત કરીએ તો અવ્યાખ્યાયિત પદો, વ્યાખ્યાઓ, પૂર્વધારણા અને પ્રમેય આ ચાર મુખ્ય અંગો છે. અવ્યાખ્યાયિત પદો એટલે કે જેની વ્યાખ્યા ન હોય તેવા પદો. વ્યાખ્યા એટલે જેને નિશ્ચિત શબ્દોથી ઢાળી શકાય એવી વ્યાખ્યાવાળા પદો. પૂર્વધારણા એટલે કે એવા વિધાન જેને સાબિતી વગર સ્વીકારતા હોઈએ. અને પ્રમેય એટલે જેને તર્કસંગત દલીલ દ્વારા સાબિત કરી શકાતા હોય. તો અહીંયા આગળ આપણે કહી શકાય છે કે ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. હવે અવ્યાખ્યાયિત પદ છે એટલે એની વ્યાખ્યા ના હોય પણ એનો અર્થ હોય છે, ચોક્કસ અર્થ. તો એના અર્થની વાત કરું તો ગણ એટલે નિશ્ચિત સભ્યોનો સમૂહ. ગણ જે છે નિશ્ચિત સભ્યોનો સમૂહ છે. જ્યારે અનિશ્ચિતતા આવતી હોય તો એવા સભ્ય સમૂહને ગણ તરીકે સ્વીકારાતા નથી. જ્યાં સભ્ય સમૂહની નિશ્ચિતતા આવતી હોય એવા જ સભ્ય સમૂહને આપણે ગણ તરીકે સ્વીકારીએ છીએ. અહીંયા આગળ વાત કરીએ તો ગણ ને છગડિયા કૌંસ અથવા ધનુષાકાર કૌંસ દ્વારા રજૂ કરી શકાય છે. હવે ગણનું નામકરણની વાત કરું તો ગણના કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી એમ કેપિટલ આલ્ફાબેટથી રજૂ કરી શકાય છે. વગેરેથી દર્શાવાય છે. એ સિવાય દાખલા તરીકે અંગ્રેજીની અંદર 26 મૂળાક્ષર છે, તો આપણી પાસે 26 કરતા વધુ ગણ હોય અને એને દર્શાવવા હોય તો આપણે A1, A2, A3 વગેરેથી પણ દર્શાવી શકીએ છીએ. એના પછી વાત કરું, ગણના સભ્યોને દર્શાવવા માટે સ્મોલ આલ્ફાબેટનો ઉપયોગ કરી શકાય છે. વગેરેથી દર્શાવી શકાય છે. દાખલા તરીકે મારી પાસે એક ગણ છે A, B અને C નો. તો આ ગણ A એનું નામકરણ છે, આ એના સભ્યો બતાવે છે. તો અહીંયા આગળ ગણ A ની અંદર A, B અને C ત્રણ સભ્યો આવેલા છે. હવે અહીંયા વાત કરું કે આ A સભ્ય ગણ A માં રહેલો છે એવું મારે દર્શાવવું હોય તો આપણે આ રીતે લખીએ છીએ A belongs to capital A. અહીંયા આગળ આ જે સંકેત છે એને આપણે કહેવામાં આવે છે belongs to. એટલે ની અંદર હો. આ A છે એ આ A ગણની અંદર છે, ગણ એનો સભ્ય છે, માટે આપણે કહીએ છીએ કે A belongs to A. એ જ પ્રમાણે B belongs to A. એ જ પ્રમાણે C belongs to A. પણ અહીંયા આગળ D ની વાત કરું તો D ઘટક ગણ A નો નથી, તો D not belongs to A થશે. એટલે not belongs to એટલે ના અંદર નથી એમ થાય છે. એટલે આ એક સંકેત આપણે સમજી શકીએ છીએ belongs to. બીજો સંકેત છે not belongs to. તો આપણે વાત કરી સૌથી પહેલા ગણ શું છે શબ્દ વિશે. તો ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. ગણ એટલે નિશ્ચિત સભ્યોનો સમૂહ. ગણને છગડિયા કૌંસથી રજૂ કરવામાં આવે છે. ગણની વાત કરીએ તો નામકરણ તો A, B, C આલ્ફાબેટ કેપિટલનો ઉપયોગ થાય છે. A1, A2, A3 એ પ્રમાણે અનુક દર્શાવી અને ગણ રજૂ કરી શકાય છે. ગણના સભ્યોને દર્શાવવા માટે સ્મોલ આલ્ફાબેટનો ઉપયોગ કરી શકીએ છીએ.
અને વાત કરીએ બે સંકેતો વિશે. ગણનો ઘટક ગણમાં રહેલો છે એવું બતાવવું હોય તો બિલોંગ્સ ટુ સંકેતનો ઉપયોગ થાય છે. ઘટક ગણમાં નથી એવું બતાવવા માટે નોટ બિલોંગ્સ ટુ સંકેતનો ઉપયોગ થાય છે. આગળ પછી વાત કરીએ હવે આપણે કેટલાક પ્રચલિત ગણ વિશે વાત કરીશું જે આપણે ભણતા આયા છીએ અને જાણીએ પણ છીએ. એમાંનો સૌથી પહેલો સંખ્યા ગણ એ છે પ્રાકૃતિક સંખ્યા ગણ, જેને આપણે n વડે દર્શાવીએ છીએ. એને નેચરલ નંબર સેટ અંગ્રેજીમાં કહેવામાં આવે છે. આ n ગણની અંદર પ્રકૃતિની અંદર રહેલા ઘટકોને ગણવા માટે જે સંખ્યાનો ઉપયોગ થતો હોય છે એ બધી જ સંખ્યાઓ આની અંદર આવે છે. હવે પ્રકૃતિની અંદર સંખ્યા રહેલી છે તો ઓછામાં ઓછી 1 હોય, 1 ના હોય તો 2 હોય, 2 ના હોય તો 3 હોય. આ પ્રમાણે 1 2 3 4 5 6 અનંત સુધી આ જે આ ગણ n ના ઘટકો છે. પછી આપણે વાત કરીએ બીજો સંખ્યા ગણ છે જેને કહેવામાં આવે છે પૂર્ણ સંખ્યા ગણ, જેને હોલ નંબર સેટ W વડે દર્શાવીએ છીએ. પૂર્ણ સંખ્યા ગણની વાત કરું તો એમાં 0 અને બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યા ગણ પછી ત્રીજો ગણ આવે છે પૂર્ણાંક સંખ્યા ગણ. આ પૂર્ણાંક સંખ્યા ગણને આપણે z વડે દર્શાવવામાં આવે છે. z ની વાત કરીએ તો z ગણની અંદર ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય આ બધી જ સંખ્યાઓનો સમાવેશ થતો હોય છે. એટલે કે 0 1 2 3 આ પ્રમાણે બધી ધન પૂર્ણાંકો, એ જ પ્રમાણે ઋણમાં -1 -2 -3 આ પ્રમાણેની ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ઉપયોગ થતો હોય છે. ચોથો સંખ્યા ગણ આપણે વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યા ગણ પછી આવે છે સમય સંખ્યા ગણ. સમય સંખ્યા ગણને આપણે q વડે દર્શાવીએ છીએ. તો સમય સંખ્યા ગણમાં કેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે તો જેને અંશ અને છેદના ગુણોત્તર રૂપે લખી શકાતા હોય, અંશ ભાગ્યા છેદ p/q સ્વરૂપે લખી શકાતું હોય અને એની કન્ડિશન છે કે p belongs to z હોય અને q belongs to n હોય તો આવી બધી જ સંખ્યાઓ સમય સંખ્યા ગણમાં આવશે. દાખલા તરીકે -5/3 તો જે -5/3 વિચાર્યા તો ઉપરની કિંમતને તમે p સાથે કમ્પેર કરો, નીચેની કિંમતને q સાથે કમ્પેર કરો તો p બરાબર કેટલા થશે તો કે p બરાબર થશે -5 અને q કેટલો થશે તો q થશે 3. તો જુઓ p -5 z માં હોય તો કે હા, q 3 તો 3 n માં હોય તો કે હા. તો આ જે સંખ્યા છે શરતનું સમાધાન કરે છે માટે -5/3 belongs to q થશે. બીજી એક સંખ્યા વિચારીએ છીએ √3/2. તો જે √3/2 છે આને જો તમે p/q સાથે કમ્પેર કરશો તો અહીંયા p બરાબર √3 થશે અને q બરાબર 2 થશે. તો અહીંયા આગળ √3 એ z માં મળતા નથી, નોટ બિલોંગ્સ ટુ z. આપણે સંકેતની વાત કરી છે કે બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ, અને પણ અહીંયા 2 છે ભલે n માં હોય પણ આ √3 એ z માં નથી માટે આ સંખ્યા જે મળશે √3/2 નોટ બિલોંગ્સ ટુ q. તો જે સંખ્યા સમય સંખ્યા નથી એવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. તો વાત કરું છું અસમય સંખ્યાઓ. જે વાસ્તવિક સંખ્યા સમય ન હોય તેવી તમામ સંખ્યાને અસમય સંખ્યા કહેવાય છે. તો જુઓ આ બધી સમય સંખ્યાઓ અને આવી અસમય સંખ્યાઓ એ બધી સંખ્યાઓ ભેગી થાય અને જે ગણ રચાય છે એ ગણની વાત કરું તો એને કહેવાય છે વાસ્તવિક સંખ્યા ગણ.
એને આપણે R વડે દર્શાવીએ છીએ રિયલ નંબર સેટ R. આ R ગણની અંદર તમામ પ્રકારની વાસ્તવિક સંખ્યાઓ આવે છે એટલે કે બધી જ સમય અને બધી જ અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. તમામ સમય તથા અસમય સંખ્યા. હવે આગળ આપણે વાત કરીએ કે ચલો આ √3/2 તો ઓકે R માં હોય, આ -5/3 તો એ પણ સમય છે એટલે R માં હોય, પણ -1 નું રૂટ તો જુઓ -1 નું રૂટ ખરેખર શક્ય નથી હોતું. કોઈ દિવસ ઋણ સંખ્યાઓના વર્ગમૂળ નીકળતા નથી. -4 નું રૂટ ના મળે, -9 નું રૂટ પણ ના મળે, -1 નું રૂટ પણ નથી મળતું. તો આ સંખ્યા દેખાય છે ખરી પણ ખરેખર ગણિતની અંદર હોઈ શકે નહીં. તો આવી સંખ્યાઓને અવાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે. જે ખરેખર નથી. આ અવાસ્તવિક સંખ્યાઓ છે અને આપણે ગણિતમાં સંકર સંખ્યા કહીએ છીએ. અને આવી સંકર સંખ્યાઓનો ગણ છે એના પછી જે અત્યાર સુધી આપણે નથી જોયો એને હવે વાત કરવાની આવશે સંકર સંખ્યા ગણ, જેને આપણે C વડે દર્શાવીશું. અને અંગ્રેજીમાં કહેવામાં આવે છે કોમ્પ્લેક્સ નંબર સેટ. તો C ની અંદર તમામ વાસ્તવિક અવાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો સૌપ્રથમ આપણે વાત કરી પ્રાકૃતિક સંખ્યા ગણ n ની અંદર 1 2 3 4 અનંત સુધીની સંખ્યાઓ આવે છે. પછી વાત કરી પૂર્ણ સંખ્યા ગણ w, એની અંદર શૂન્ય અને બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે. એના પછી વાત કરી પૂર્ણાંક સંખ્યા ગણ z ની અંદર 0, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય છે. એના પછી સમય સંખ્યાઓ, તો સમય સંખ્યા કેવી હોય તો જેને p/q સ્વરૂપે રજૂ કરાતી હોય, જેની શરત છે p belongs to z હોય અને q belongs to n હોય. -5/3 તો સમય છે, પણ √3/2 તો એમાં p જે છે ઉપરવાળી કિંમત એ √3 એ z માં હોતી નથી, માટે એને આપણે સમય સંખ્યા તરીકે સ્વીકારીશું નહીં. તો એવી બધી સંખ્યાઓ જે સમય નથી એને અસમય સંખ્યા કહેવામાં આવે છે. એટલે જે વાસ્તવિક સંખ્યા સમય ન હોય તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ તરીકે સ્વીકારીએ છીએ. એના પછી પાંચમો ગણ આવે છે વાસ્તવિક સંખ્યા ગણ R અને એના પછી આવે છે C. R ગણની અંદર બધી સમય અને અસમય સંખ્યાઓ આવતી હોય છે. હવે ગણની રજૂઆત મુખ્ય બે રીતે થાય છે. એમાં પહેલી રીત છે યાદીની રીત અને બીજી રીત છે ગુણધર્મની રીત. તો સૌથી પહેલા આપણે યાદીની રીત વિશે વાત કરીશું. તો યાદીની રીતની અંદર શું હોય છે તો ગણના જેટલા પણ સભ્યો હોય એ બધા જ સભ્યોની યાદી તૈયાર કરવામાં આવે છે અને એ યાદીને છગડીયા કૌંસમાં રજૂ કરવામાં આવે છે. ગણના તમામ સભ્યોની યાદી તૈયાર કરવામાં આવે છે તથા તેને છગડીયા કૌંસમાં રજૂ કરાય છે. બે સભ્યોને જુદા પાડવા માટે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. બીજો વિચાર બે સભ્યો વચ્ચે અલ્પ વિરામ મૂકવામાં આવે છે. યાદી લાંબી હોય તો એમાં સભ્યો માટે આપણે રજૂઆત 3 ટપકાથી કરી શકીએ છીએ. બધા સભ્યો બતાવવાના બદલે ન લખતા ટપકા વડે રજૂ કરી શકાય છે.
દાખલા તરીકે 1 થી 100 સુધીની સંખ્યાઓનો ગણ, 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો ગણ. તો આ ગણ લખું તો ગણને હું કેપિટલ A થી દર્શાવીશ. એના ઘટકો લખીશ તો 1 2 3. 100 સુધી નહીં લખું, કારણ શું, 100 સુધી લખવું બહુ લાંબી યાદી બની જાય છે. તો 3 પછી હું 3 ટપકા કરીશ, પછી અલ્પવિરામ કરીશ અને 100 લખી દઈશ. તો આ પ્રમાણે યાદીની રીતે મોટી યાદીઓ રજૂ કરી શકાય છે. અનંત ગણ હોય, અનંત ઘટકો હોય તો તેને 3 ટપકા કરી બાકીના ઘટકો રજૂ કરી શકાય છે. અમુક ઘટકો દર્શાવી ટપકા દ્વારા બાકીના ઘટકો દર્શાવાય છે. દાખલા તરીકે ગણ n 1 2 3 પછી 3 ટપકા કરી દીધા. તો આ પ્રમાણે યાદીની રીતની વાત કરીએ તો એની અંદર ગણના જેટલા પણ સભ્યો હોય એ બધા સભ્યોની યાદી તૈયાર કરાય છે અને એ યાદીને છગડિયા કૌંસની અંદર રજૂ કરવામાં આવે છે. એના બે ઘટકો વચ્ચે, બે સભ્યો વચ્ચે અલ્પવિરામ મૂકવામાં આવે છે. યાદી લાંબી હોય તો એને દર્શાવવા માટે 3 ટપકાનો ઉપયોગ કરીએ છીએ. વચ્ચેના ઘટકોનો લોપ કરી એની જગ્યાએ 3 ટપકા દર્શાવીએ છીએ. અને જો અનંત ઘટકો હોય તો અમુક ઘટકો રજૂ કરી 3 ટપકા કરી દેવામાં આવે છે. હવે આપણે બીજી રીત વિશે વાત કરીશું, ગુણધર્મની રીત. તો ગુણધર્મની રીતની અંદર યાદી નથી બનાવતા આપણે, બધા જ સભ્યો વતી કોઈ એક પ્રતિનિધિ ઘટક ચલ x પસંદ કરીએ છીએ. એટલે અહીં કહી શકાય કે ગુણધર્મની રીતમાં સભ્યોની યાદી બનાવવાના બદલે તેમને ચલ x દ્વારા રજૂ કરી તેમનો સામાન્ય ગુણધર્મ દર્શાવાય છે. સામાન્ય ગુણધર્મ એવો હોય છે કે એ ગુણધર્મ માત્ર એટલા જ ઘટકોને લાગુ પડતો હોય. દાખલા તરીકે હું અહીંયા આગળ એક ગણ લખું છું, ગણ A 1 2 3 4 અને 5. હવે મારે જો આ યાદીની રીતમાં લખેલું છે, આને ગુણધર્મની રીતમાં ફેરવવું હોય તો હું લખીશ ગણ A x, x પછી સ્લેશ કરીશ. અહીંયા આગળ આ x એ ચલ પ્રતિનિધિ છે. આ 1 2 3 4 અને 5 નું પ્રતિનિધિત્વ કરે છે. આ x નો શું ગુણધર્મ છે હવે એની વાત કરવી છે. તો આ x જે છે એ 6 થી નાના છે અને x એ પ્રાકૃતિક સંખ્યા છે. 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા, તો x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. આને આમ લખીએ તો પણ વાંધો નથી. x less than 6, x belongs to n. સાંકેતિક રીતે આમ પણ લખી શકાય છે, શાબ્દિક રીતે આમ પણ લખી શકાય છે. બીજો ગણ b વિચારીએ, 2 4 6 8. 2 4 6 8 આ બધી સંખ્યાઓ યુગ્મ સંખ્યા છે. વળી આ 10 થી નાની છે અને પ્રાકૃતિક સંખ્યા છે. એટલે 10 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એમ આની રજૂઆત કરી શકાય છે. એટલે x લઈશું તો x એ 10 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એક ઉદાહરણ બીજું વિચારીએ c, તો 2 3 અને 5. તો અહીંયા આગળ 2 3 અને 5 આ ત્રણે ત્રણ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે. 6 થી નાની છે
પ્રાકૃતિક છે. તો 6 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ પણ કેવી? અવિભાજ્ય. તો x એ 6 થી નાની અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. બોલો સમજી શકાશે? તો ગુણધર્મની રીત શું હોય છે? તો સભ્યોની યાદી રજૂ કરતા નથી, એની જગ્યાએ એનો ચલ પ્રતિનિધિ મૂકીએ છીએ, પછી આડી લીટી એટલે કે સ્લેશ કરી દઈશું, પછી એનો એક એવો ગુણધર્મ રજૂ કરીએ છીએ જે ગુણધર્મ આટલા જ ઘટકોને લાગુ પડતો હોય. અહીં 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા આવે એટલે આમાં આટલા સિવાય બીજો કોઈ ઘટક આવશે નહીં. 0 નહીં આવે, 6 નહીં આવે, 7 નહીં આવે, કોઈ નહીં આવે. એટલે આ પ્રમાણે ગુણધર્મની રીત આપણે બીજી રીત છે. આમ યાદીની રીત અને ગુણધર્મની રીત એમ બે રીતે ગણની રજૂઆત થઈ શકે છે. હવે આપણે સ્વાધ્યાય 1.1 ની ચર્ચા કરીશું.